કલ્પના કરો કે બાળકનો જન્મ થાય અને તે મોટો થાય ત્યાં સુધી સરકારની તમામ યોજનાઓનો લાભ એક જ પ્લેટફોર્મ પર મળે તો ન રસીકરણની ચિંતા કે ન કોઈ સરકારી યોજના શોધવાની ઝંઝટ. બાળકના જન્મથી લઈને 16 વર્ષ સુધી તમામ સરકારી યોજનાનો લાભ એક જ પ્લેટફોર્મ પર મળવાનો છે. શું છે સરકારની આ નવી સિસ્ટમ અને કોને સૌથી વધુ ફાયદો થશે તે જાણવા માટે આજનો વિડીયો એટલે કે ડેલી ડોઝ અંત સુધી જુઓ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 28 જૂન 2026ના રોજ ગાંધીનગરથી એક જોરદાર પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનું નામ છે PM ફેમિલી કેર ટ્રેકર. તમે કહેશો આ શું નવું લાયા પાછું? આ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જેમાં માતાના ગર્ભાશયથી લઈને બાળક 16 વર્ષનું થાય ત્યાં સુધી આરોગ્ય, પોષણ અને શિક્ષણ સંબંધી તમામ માહિતી ટ્રેક થશે, જેનો મુખ્ય હેતુ કોઈપણ લાભાર્થી સરકારની યોજનાથી વંચિત ન રહે તે છે. જો તમને સરળ ભાષામાં કહું તો આ એક ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ છે જેમાં બાળકનો જન્મ થતાં તેને એક યુનિક આઈડી આપવામાં આવશે. આ આઈડી બર્થ રજિસ્ટ્રેશન નંબર અથવા આભા આઈડી સાથે જોડાયેલી હશે. આ બાદ બાળક અને પરિવારની જરૂરી માહિતી એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. આ સિસ્ટમ અલગ અલગ સરકારી ડેટાબેઝને એક સાથે જોડશે. આ પાયલટ પ્રોજેક્ટમાં મુખ્ય ફોકસ છે ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુ. બાળકનો જન્મ થાય ત્યાંથી લઈને તે 16 વર્ષનો થાય ત્યાં સુધી તેણે કઈ સરકારી યોજનાનો લાભ લીધો છે, કઈ યોજનાનો લાભ લેવાનો બાકી છે, બાળકનું રસીકરણ થયું છે કે નહીં, બાળકને કઈ રસી લેવાની બાકી છે, આ તમામ માહિતી એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે અને સરકાર તેને ટ્રેક પણ કરી શકશે કે બાળકે કઈ રસી લીધી છે, બાળક સ્કૂલમાં ગયો છે કે નહીં, ડ્રોપ આઉટ રેશિયો શું છે. આ તમામ માહિતી એ સરકારને પણ મળી રહેશે. 16 વર્ષ સુધી 16 અલગ અલગ સરકારી યોજનાનો લાભ એક જ પ્લેટફોર્મ પર મળી રહેવાનો છે. આ એક જ ફેમિલી કેર ટ્રેકર થી કોઈ બાળક પોલિયોના ટીપા પીવાથી છૂટી ગયું હોય તો તરત જ તાલુકાના જિલ્લાના આરોગ્ય અધિકારીમાં ફ્લેગ થશે અને MLA MP સુધી એની સૂચના પહોંચશે. એક બાળકી સ્કૂલ ગઈ, ત્રીજા સુધી ભણી, ચોથામાં દાખલ ના થઈ તો તરત જ એનું નામ ફ્લેગ થઈ જશે અને એના ઘરે અભિભાવક વાલી મંડળની બહેનો પહોંચશે, પ્રિન્સિપાલ પહોંચશે અને છતાંય ના આવે તો તાલુકાના જિલ્લા કક્ષાથી અને MP MLA કક્ષાથી એની ચિંતા થશે. ગર્ભવતી મહિલાઓને મળતી આરોગ્ય અને સરકારી સેવાઓ પર સરકાર નજર રાખી શકશે. આ ઉપરાંત બાળકનું રસીકરણ હોય કે બાળક કુપોષણથી શોષિત છે કે નહીં તેની નજર પણ સરકાર રાખી શકશે. બાળકનો શાળામાં પ્રવેશ થયો છે કે નહીં, ડ્રોપ આઉટ થયો હોય તો તેની જાણકારી જિલ્લા શિક્ષણ વિભાગને થશે. જોખમવાળા કેસમાં તંત્રને રિસ્ક એલર્ટ મળશે જેથી સમયસર તેની કાર્યવાહી થઈ શકે. વિવિધ સરકારી યોજનાઓનો લાભ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડવામાં સરળતા રહે તે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે. PM ફેમિલી કેર ટ્રેકરનો હેતુ માત્ર ડેટા એકત્રિત કરવાનો નથી, પરંતુ ગર્ભવતી મહિલા અને નવજાત બાળકોને સમયસર સારવાર મળે છે કે નહીં, સરકારી યોજનાઓનો લાભ તેમના સુધી પહોંચે છે કે નહીં તેની ખાતરી કરવાનો છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ પ્રોજેક્ટ એ હાલ માત્ર ગાંધીનગર લોકસભા વિસ્તાર માટે શરૂ થયો છે. જો તે અસરકારક સાબિત રહેશે તો તેની અમલવારી દેશભરમાં કરાઈ શકે છે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે, સરકારની નવી યોજનાઓ અને માહિતી માટે તમે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.